રાજકોટમાં ફરી એકવાર તેજ રફતારનો કહેર જોવા મળ્યો, જ્યાં શહેરના મવડી મેન રોડ પર ફૂલ સ્પીડે આવી રહેલી કારે 4 લોકોને ચપેટમાં લઈ લીધા હતા. ઉત્તર ગુજરાત અને પૂર્વી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અધિકતમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં અધિકતમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આણંદ અંકલાવની શ્રી હોસ્પિટલમાં 3 વર્ષમાં 4 મહિલાઓના મૃત્યુ થયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. પોલીસે મૃત મહિલાની ફાઇલ તપાસ માટે મોકલી આપી છે. આગામી ક્વાર્ટર્સમાં વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી. તેના અનુસાર વિકાસશીલ દેશોમાં ખાસ કરીને ચીન અને ભારતમાં વેપારમાં વધારો થયો છે. ચીનની સૌથી મોટી બોટલ વોટર કંપની નોંગફુ સ્પ્રિંગના સ્થાપક ગોન્ઝ સનસન ચીનમાં સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે એટલી સંપત્તિ છે કે તે એક સમયે બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણી કરતા અમીર માણસ હતા. નેશનલ હાઈવે બનાવવાની સ્પીડને વધારવા માટે મોદી સરકારે નેશનલ હાઈવે એક્ટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જમીન 5 વર્ષમાં ઉપયોગમાં ન લેવામાં આવે તો જમીન મૂળ માલિકોને પાછી આપી શકે છે. નાસાએ સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાની તારીખની પુષ્ટિ કરી છે. નાસાએ રવિવારે જણાવ્યું હતું કે બંને અવકાશ યાત્રીઓ 18 માર્ચ મંગળવારની સાંજે પૃથ્વી પર પાછા ફરશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચંદ્ર પર સંશોધન કરવા માટે ભારતના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન 5ને મંજૂરી આપી દીધી છે. સરકારે તાજેતરમાં આ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. નાગપુરમાં એક દિશાંત સમારંભ દરમિયાન રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીએ કહ્યું કે જે જાતિની વાત કરશે તેને લાત મારીશ. શ્રીલંકાના થિસારા પરેરાએ એશિયન લીજેન્ડ્સ લીગની એલિમિનેટર મેચમાં અફઘાનિસ્તાન પઠાન્સ વિરુદ્ધ મેચમાં તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. ફક્ત 36 બોલમાં 108 રનની ઇનિંગ્સ રમી નાખી હતી.